સાલા આટલી બધી ધમાલ કરો ભાન નહીં પડતું તને તો એક અઠવાડિયું તારી મમ્મી હોય તો તને સીધો દોર કરી નાખું. છોકરો કે કશું વાંધો નહીં મેડમમાં પપ્પાને પૂછી લાવીશ. મેડમ પીરિયડ પૂરો કરવા ના રહ્યા રાજીના ફોન આ વસ્તુ ના ભણાવાય. હમણાં બાળ ગીત ગવડાવતો હતો તરાપો તરતો તરતો જાય તરાપો તરતો તરતો જાય તો પાછળ એક છોકરો ઊંઘે મને ખબર પડી ટપલી મારીને ઊભો કર્યો કેમ લે મેં કીધું ઊંઘે છું મેં જે ગાયન કહ્યું એ તું ગા કે સાહેબ જેવું આવડે એવું ગયું મેં કીધું કશું વાંધો નહીં તો એને ચાલુ કર્યું તારો બાપુ તરતો હમણાં મેં એક પ્રશ્ન પૂછ્યો મારા ક્લાસની અંદર હું ગુજરાતીનો શિક્ષક છું એટલે મેં પ્રશ્ન પૂછ્યો મેં કીધું માણસનું મગજ ના હોય તો કેટલા વર્ષ જીવે માણસનું મગજ ના હોય કેટલા વર્ષ જીવે પાછળથી એક છોકરો ઊભો થઈને કે સાહેબ તમારી ઉંમર કેટલી થઈ મેં કીધું 25 વર્ષ થઈ તો બસ થાય એટલું તો જીવે ગાલ ઉપર કોંગ્રેસનું નિશાન પડી ગયું એટલે એને બાપા ખીજા કે કોણ મારું મારા છોકરાને પછી એને લઈને આવ્યા પેલા દુકાનદારને કેમ લે મારું મારા છોકરાને અને ખેટ પકડી લીધી પેલા દુકાનદારની દુકાનદાર કે તારો છોકરો મને ગંદા ગંદા ઈશારા કરે કે ખરાબ ખરાબ ઈશારા કરે કે શું ઈશારા કરે કે તારો છોકરો મને આવીને આવું કહેતો હતો કે તમારે 5 છોકરીઓ છે પાંચે 5 મસ્ત છે એમાંથી એક પૈણા જો મારી જોડે તમારું શું કહી જવાનું સમજે કઈ કરે કઈ બોલે કઈ હમણાં ખંભાતથી આણંદ મારે જવું પહેલી ટ્રેન સવારની સ્વાભાવિક છે કે આખી ભીડ હોય ટ્રેન આખી ફૂલ પહેલા ડબ્બાથી માંડીને છેક છેલ્લા ડબ્બા સુધી આખી ટ્રેન ફૂલ મેં તો પહેલા ડબ્બાથી તપાસ કરી છેક છેલ્લા ડબ્બા સુધી હવે જોયું તો મેં વિચાર કર્યો આજે ગમે એ થાય આણંદ લગીને આપણે ટ્રેનની અંદર બેઠા બેઠા જવું છે પણ ઊભું રહેવાની જગ્યા નહીં મતલબ બેઠા બેઠા ને આપ તો ઉતા ટ્રેનમાં જવું છે જે થાય પણ કરવું શું આખી ટ્રેન ફૂલ એટલે છેલ્લા ડબ્બામાં જઈને મને ખતરનાક વિચાર આવે એટલે મેં જઈને બારીની અંદર જઈને ગપ્પું માર્યું કે ભાઈ અહીં ટ્રેનની અંદર ટ્રેન આવી એ પહેલાં 5 મિનિટ પહેલાં અહીંયા બે હાપ વળતા છેલ્લા ડબ્બામાં બેઠા છે આવું જેવું ગપ્પું માર્યું 2 મિનિટમાં આખો ડબ્બો ખાલી પાછો જ્યાં જગ્યા મળ્યા બેસી ગયા અને ના મળ્યા બધા ઉપર ચડી ગયા એટલે પછી હું તો રાજા મહારાજાની જેમ ટ્રેનની અંદર બેસી ગયો અને એ આરામથી રાતનો પ્રોગ્રામ હતો એટલે આપણે રાતે ઊંઘ આવી જાય એટલે 5 મિનિટની અંદર ઊંઘી ગયો 1.5 કલાક પછી ઉઠ્યો શાંતિ થઈને પછી મેં કીધું ચલો આણંદનું રેલવે સ્ટેશન આવી ગયું છે પણ બારી રહીને જોયું તો ખંભાતનું સ્ટેશન મને આશ્ચર્ય થયું એટલે મેં પેલા ટીસીને બોલાવ્યો એટલે મેં કીધું ટીસી અહીંયા જઈ આ ખંભાત ટ્રેન ઉપડી ચમ નહીં તો ટીસી કે ભાઈ જો એમાં પ્રોબ્લેમ એવો થયો ટ્રેન ઉપડવાની હતી પણ 2 હાફ છેલ્લે વળતા આની અંદર બેઠા હવે અમારે આખી ટ્રેન ક્યાં ઊભી રાખવી એટલે છેલ્લો ડબ્બો રહેવા દીધો ટ્રેન જવા દીધો જે માણસ આખો દિવસ જે કામ કરે એવું કહે છે કે સુંદર ના હોય કેમ કે સુંદર પ્રસંગ છે કંકોતરીમાં રૂપ છે શોભા છે રંગ છે કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ જાણે ગુલાબી એના વતનના જવાબ સમ આ પ્રસંગમાં આ ગીત હવે એ જ પ્રસંગ અને ગુજરાતી ગીત કેવું આવ્યું ખબર કે મને મળી લગનની કંકોતરી મારા કે મને ખબર નથી કે મારી હાથમાં કંકોત્રી છે અને પાછળથી કે મને ખબર નથી હાલ ચાલો કરવો પડે અમારા ગામમાં એક ડાયા કાકા કરીને છે હવે ડાયા કાકાને કેવું વાત કરીને તો ગુજરાતી ગીતોમાં જ કરે હમણાં મને ફોન કરીને કે મેહુલભાઈ આવજે ભાગોળ મારે મળવું છે મને મળીને શું કામ છે કે મળશો તો મજા તમે મળશો તો મજા આવશે એક વાર મળશો તો દિલમાં પ્રેમ જાગશે એવી રીતે કહે પછી હમણાં રસ્તામાં જતો તો મારું